હમ. હા? એ શું છે આ બધું? તું અંદર કેમ આવ્યો? હજુ સુધી સમજી નહીં? સીધી રીતે મારો સાથ આપ, નહીં તો હું શું કરીશ ને મને પણ ખબર આ નહીં. શું થઈ ગયું તને? તું આટલો નીચ માણસ છે. તને તો અમે પતિ પત્ની સારું સમજતા હતા, પણ તું તો એક નંબરનો નાલાયક નીકળ્યો. બધા જ વિલન શરૂઆતમાં સારા જ લાગે છે મેડમ. ખબર છે, તમને જોઈને મારી દિલની ધડકનો વધી ગઈ હતી. ત્યારે વિચાર્યું તમને મેળવીને જ રહીશ. ચરબી ચડી છે તને. લાતોના ભૂત વાતોથી નથી માનતા. જો હમણાં હું પોલીસને ફોન કરીને બોલાવું છું. આહ, હવે ફોન કરીને જો. હા? ફટાફટ ઘરમાં જે ઘરેણાં છે કાઢીને મારે હવાલે કરી દે. હમ? નહીં તો તારી જવાનીનો આનંદ લઈને તને જીવતી દાટી દઈશ. હું એ માણસ છું જે કહું છું કરીને બતાવું છું. મારી વાત નહીં માની તો કારણ વગર મરી જઈશ, સમજી? આ બધી સુંદરતા તારી મોત જોડે જ જતી રહેશે. જો મારી વાત સાંભળ. તું જે પણ કરી રહ્યો છે એ બધું ખોટું કરી રહ્યો છે. હમ? જાણે છે, એજન્ટના ભરોસે મારા પતિએ તને કામ ઉપર રાખ્યો. તારી આવી હરકતથી તારા એજન્ટનું નામ બદનામ થશે. તારાથી બચીને રહેવા માટે મારા પતિ વારે વારે કહેતા હતા, હમ? પણ મેં એમને કહ્યું કે તું એવો માણસ નથી, સારો માણસ છે. અને તું મારી સાથે આવી ગંદી હરકત કરે છે. તને સારો માણસ ગણીને બિરયાની ખવડાવી એ ભૂલી ગયો કે? શું કીધું? બિરયાની? બિરયાની શું ખવડાવી દીધી તને? એમ કે હું તને કંઈ પણ નહીં કરું? આ કઈ વાત છે? બિરયાની કઈ મફતમાં નથી ખવડાવી. તારા ઘરમાં કામ કર્યું ને એટલે તે ખવડાઈ છે. ઘણા દિવસો પછી તારી જેવી છોકરી મળી છે રમવા માટે. આજે મારી જાળમાં તું ફસાઈ ગઈ છે. આ જવાનીની મજા ચાખીને જ રહીશું. જો જે હું કહું છું એ ધ્યાનથી સાંભળ. તું જે કરે છે એ ખોટું છે. સારું એમાં જ છે. ચાલ્યો જા અહીંથી. હું કઈ બહાર જવા માટે મહેનત કરીને અંદર નથી આવ્યો. સીધી રીતે જે કહું એ કર, હમ? સમજી કે નહીં? સપનું હતું. મેડમ, હા બોલો ગોપી, શું વાત છે? મેડમ, હું કાલે આવી જઈશ. આ પેઇન્ટિંગના સામાનને અહીં જ મૂકું છું. ઠીક છે. ગોપી, તારી સાથે એક જરૂરી વાત કરી શકું છું? બોલો મેડમ. જ્યારે હું બેડરૂમમાં સૂતી હતી ત્યારે તું મારા સપનામાં 2 વાર આવ્યો. ઓ એવું છે? આ શું કહો છો તમે? તમારા સપનામાં હું 2 વાર આવ્યો? શું કહેવા માંગો છો? મને કંઈ ખબર ના પડી. એમણે સવારે મને ફોન કરીને કીધું કે આજે ઘરની પેઇન્ટિંગ કરવા માટે એક માણસ આવવાનો છે. એનાથી થોડું બચીને રહેજે. વારે વારે એવું જ કહેતા હતા એ. અને એ એટલા માટે કે આવવાવાળાના મનમાં શું હોય એ જાણી શકાતું નથી. અને હું ઘરમાં એકલી છું એટલે ક્યાંક ઘરમાંથી ઘરેણાં અને પૈસા ચોરી ન થાય એટલા માટે કહેતા હતા. હા સારું, છોડો મેડમ. મારા વિશે શું સપનું જોયું તમે? જ્યારે હું સૂતી હતી ત્યારે મારી પાસે આવીને તે મારી સાથે જબરજસ્તી કરી એવું સપનું જોયું મેં. અને બીજા સપનામાં તું મને બેહોશીની દવા સૂંઘાડીને ઘરમાંથી બધા પૈસા લઈને ભાગી ગયો. મારી વાત સાંભળો મેડમ. સાહેબે તમને જે કીધું એ બધું સાચું છે મેડમ. હું જ્યાં પણ કામ કરવા જાઉં છું ને, બધાને એવું લાગે છે કે હું કંઈક ચોરી કરીને લઈ જઈશ. પણ મારે પારકાના પૈસાથી કોઈ લગાવ નથી મેડમ. બીજી એક વાત જાણી લો તમે. જો મેં કંઈ ચોરી અહીંયાથી કરીને તો પોલીસવાળા કંઈ પણ કરીને શોધી લેશે. એ એટલા માટે કે જ્યારે મારા જેવા લોકો કામ પર લાગે ને ત્યારે એજન્ટ અમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી બધું અમારી પાસેથી લઈ લે છે. કેમ કે ભવિષ્યમાં કોઈ તકલીફ થઈ તો તે તેનાથી અમારું સમાધાન કરી શકે. તમે બહુ સારા છો એટલે હું બધું ખુલીને બતાવી શક્યો તમને.
પણ એવા ઘણા લોકો છે જે ના કહીને મનમાં ઘણું રાખે છે. આવા ઘણાને મારી જિંદગીમાં જોયા છે મેડમ મેં. આ મારા માટે નવું નથી મેડમ. અચ્છા, તું અત્યારે જઈને કાલે પાછો આવી જઈશ ને? આઈશ મેડમ. આમ એક દિવસમાં આખા ઘરની પેઇન્ટિંગ શક્ય નથી મેડમ. હું કાલે સવારે આવી જઈશ. હા, સવારે જલ્દી આવજે. ઓહ, રેવતી, રેવતી. રેવતી, અરે શું છે જી? અહીંયા એક ફાઇલ હતી તે જોઈ કે? મેં નથી જોઈ. સફેદ પેપર જોયું કે? ના જી, મેં કંઈ નથી જોયું. એવું હોય તો પછી ગયું ક્યાં? શું થયું જી? અરે શું થયું પૂછે છે? અરે ઇમ્પોર્ટન્ટ પેપર હતું એ. આ શું બોલો છો? કેવા કલરનું હતું પેપર? મેં કીધું ને સફેદ હતું એ. સવારે સફાઈ કરતી વખતે અહીંયા જોયું કે નહીં? અ, એક મિનિટ હા? ઉભા રહો, હમણાં આવું છું. આ શું હે બોલે છે? ભગવાન, પેપર આખરે ક્યાં ગયું હશે? પહેલેથી જે ગુસ્સામાં એકદમ લાલ થયેલા છે. જો એમને ખબર પડશે કે એ પેપર મેં જ લીધું છે તો ખબર નહીં શું થશે આજે. હે ભગવાન, આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પેપર છે એમ કહે છે. આપી દઉં છું, જે કંઈ પણ હશે જોઈ લઈશ. અહો, ક્યાંય હા? આતો નથી ને? હા છે. બોલ તો આ પેપર ક્યાંથી મળ્યું? એમ કે આ કચરો સમજીને મેં ઘર સાફ કરતી વખતે મેં આને ડસ્ટબિનમાં નાખી દીધું હતું. આ બેડની નીચે પડેલું હતું, એટલે વેસ્ટ પેપર સમજીને જ મેં એને ડસ્ટબિનમાં નાખ્યું હતું. કેમ બુદ્ધિથી અપંગ છે શું? હા. કોઈ પણ પેપર મળ્યું એને કચરા પેટીમાં નાખીશ? એમાં શું લખ્યું છે જોતી નથી? તને ભણેલી ગણેલી જોઈને મારા લગ્ન કરાવ્યા પણ તું અક્કલથી અપંગ નીકળી. લાગે છે મગજમાં કશું નથી. ખરેખર તું ભણેલી છે કે? તારી ખોપડીમાં અક્કલ છે કે ગોબર જ ગોબર છે? જો આવું જ રહ્યું તો હું પાગલ થઈ જઈશ. કેટલું ઇમ્પોર્ટન્ટ પેપર છે ખબર છે? નીચે પડેલું પેપર વાંચ્યા વગર જ તું ડસ્ટબિનમાં નાખી દેશ? લગ્ન કરીને મારું જીવન બરબાદ થઈ ગયું. મને એમ કે ભણેલી છોકરી જોડે લગ્ન કર્યા પણ હું તો બરબાદ થઈ ગયો. શિટ, નસીબ જ ખરાબ છે મારું. હે, તું કોણ છે? હાય સર, હું રેવતીનો ફ્રેન્ડ હા? છું. મારા ઘરે વાસ્તુ છે એટલે ઇન્વિટેશન આપવા આવ્યો છું. હા. જો રેવતી, જો આવું જ રહ્યું તો તારા પિયર જતી રહેતું. જો મારી જોડે જીવન વિતાવવું હોય ને તો થોડી અકડથી કામ લે. ટાઈમ થયો, નીકળું છું. અ, એ વાત છે, તું અંદર આવ ને. હા. મને કે આ તારી ઉપર આટલો ગુસ્સે કેમ છે? ખાલી ગુસ્સે જ નથી થતા એ. મોકો મળે તો મારી પિટાઈ પણ કરે છે. જ્યારે જુઓ ત્યારે મને કંઈ ને કંઈ બોલ્યા કરે છે. બધું સહન કરીને હું કેમ રહું છું એ મને સમજાતું નથી. મારો સેથો એણે પૂર્યો છે એટલે બધું જ સહન કરીને મારે અહીં રહેવું પડે છે. સાચું કહે છે? તું તારા ઘરવાળી જોડે ખુશ છે એવું વોટ્સએપમાં સ્ટેટસ જોઈને તું બહુ ખુશ છે એવું હું અને આપણા મિત્રો સમજી રહ્યા હતા. પણ આટલા વર્ષોથી તું ખોટું લગતી હતી ને? હા, ખરેખર મને લાગે છે કે હું એક નર્કમાં જીવું છું. હું અહીંયા કષ્ટ ભોગવું છું એ ખબર મળતા જ મારા સંબંધીઓ અને તમારા જેવા મિત્રો દુઃખી થશે એટલે જ હું મારા વોટ્સઅપના સ્ટેટસ પર પોતાને ખૂબ જ ખુશ દેખાડું છું. શું કરું? નસીબનું લખેલું ભૂસી ન શકાય. આમ રોજ ટોર્ચર કરનાર સાથે તું જીવન કેવી રીતે વિતાવે છે? ડાયવોર્સ લઈને તું અલગ જીવન કેમ નથી વિતાવતી? તું તો ભણેલી છે ને? એનાથી શું? લગ્ન કરવા લાયક 3 નાની બહેનો છે મારી. આમની સાથે ડિવોર્સ લઈને હું મારા ઘરે જઈને રહીશ તો બહેનોને કોણ અપનાવશે બોલો? શું મારા મા બાપ મને ત્યાં રહેવા દેશે? એટલા માટે જ અહીંયા જે કંઈ પણ થાય છે એ અંદર દબાવીને રાખું છું. આ શું બોલે છે? એમની લાઈફનો વિચાર કરીને તું તારી લાઈફને દાવ પર લગાવે છે? તું ગમે તે કહે, તારી આ હાલત જોઈને મારાથી સહન નથી થઈ શકતું. મેં એક નવું ઘર બનાવ્યું છે અને તેના વાસ્તુમાં તારે જરૂર આવવાનું છે. સારું, સમય થયો, હું નીકળું કે? જાઉં છું.